આપણે એક પોઝિટિવ મત રાખી રહ્યા છીએ, ઓલ્ધો એક અહીંયા લોંગ જેસ્ટેશન પીરિયડ હોતો હોય છે, પણ અહીંયા સ્ટોરી આપણે સારી રીતે પેન આઉટ થતા જોઈ છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો મઝગાંવ ડોક અત્યારના લેવલથી જો એન્ટ્રી કરવી હોય તો કરી શકાય? મસ્કાન ડોકની આપણે વાત કરીએ તો લાર્જેસ્ટ શિપ બિલ્ડિંગ કંપની છે. એના પાસે ડિફેન્સના નેવીના બધાના ઓર્ડર્સ ઘણા બધા સારા છે. ગ્લોબલ ટાઈઅપ બી કરે છે. જર્મની સાથે બી ટાઈઅપ કર્યું છે કંપનીએ. માર્જિન્સ સારા છે, ઓર્ડર બુક સારી છે. બટ હમણાં જે ગ્લોબલ અનસર્ટનિટી છે એના લીધે આપણે જોયું છે કે કરેક્ટ થયો છે સ્ટોક્સ. તો મારી સલાહ રહેશે, અગર તમારું લોંગ ટર્મ વ્યૂ હોય 3 થી 4 વર્ષનું, તો ધીરે ધીરે એક્યુમ્યુલેટ કરો. તો જો તમારો લોંગ ટર્મ વ્યૂ હોય, તમારે જો લોંગ ટર્મ અહીંયા બન્યા રહેવું હોય 3 થી 4 વર્ષ, તો તમે ધીરે ધીરે અહીંયા કાઉન્ટર્સ એવરી ડિપ પર ખરીદી શકો છો અને અત્યારથી જે તમે શરૂઆત કરી શકો છો. લોટસ ડેવલપર્સ માટે એક બીજો સવાલ આવ્યો છે, ધ્રુમિલ અકબર ખાન પઠાણનો. હવે એમની પાસે 25 કાઉન્ટર છે આઈપીઓના પ્રાઇસના, સોરી